રાપર શહેરમાં આખલાનો ત્રાસ યથાવત. નગરપાલિકાની કાર્યવાહી કાગળ પર જ? રાપર શહેરમાં રખડતા આખલાઓનો ત્રાસ યથાવત રહ્યો છે. નગરપાલિકા દ્વારા આખલાઓ પકડવાની કાર્યવાહી થયાનો દાવો કરવામાં આવે છે, પરંતુ હકીકતમાં શહેરમાં તેમની સંખ્યા ઘટતી દેખાતી નથી. પરિણામે નગરપાલિકાની કાર્યવાહી માત્ર કાગળ પર સીમિત હોવાનું સ્પષ્ટ બની રહ્યું છે. શહેરના મુખ્ય માર્ગો પર ખુલ્લેઆમ રોડ ઉપર ઘાસચારો વેચાતો હોવાના કારણે ગાયો અને આખલાઓ મોટી સંખ્યામાં રસ્તા પર ભટકતા રહે છે. છતાં આજ દિન સુધી નગરપાલિકા દ્વારા ઘાસચારો વેચનાર દુકાનદારોને કોઈ નોટિસ આપવામાં આવી નથી કે કડક કાર્યવાહી હાથ ધરાઈ નથી. રોડ ટચ પોસ્ટ ઓફિસ પાસે, નગાસર તળાવ સામે, મુખ્ય ભાગર માર્ગ, કને આઠમ વિસ્તાર તેમજ સ્કૂલની સામે જેવી અનેક જગ્યાઓએ ખુલ્લેઆમ રોડ ઉપર ઘાસચારો વિતરણ થતું જોવા મળે છે. આ કારણે વાહનચાલકો અને રાહદારીઓ માટે ગંભીર જોખમ ઊભું થયું છે. આખલાઓ અચાનક હુમલો કરતા હોવાના બનાવો વધી રહ્યા છે. લોકો પડી જવાના અને અકસ્માતોની સંભાવનાઓ વધતી જઈ રહી છે. નાગરિકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે આખલાઓ પકડવાની કાર્યવાહી બાદ પણ જમીન પર પરિણામ કેમ દેખાતું નથી? અત્યાર સુધી કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા અને કેટલાએ જીવ ગુમાવ્યો, અને હજી કેટલા લોકોનો ભોગ લેવાશે ત્યારબાદ નગરપાલિકા જાગશે? જો આ સમસ્યા અંગે તાત્કાલિક અને કડક પગલાં લેવામાં નહીં આવે તો સ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા છે. રાપર શહેરના નાગરિકો હવે નગરપાલિકા પાસે સ્પષ્ટ જવાબ અને અસરકારક કાર્યવાહી માંગે છે. હવે સમય છે. જાગો 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 રાપર નગરપાલિકા. કચ્છ બ્યુરો ચીફ અનિલ ઠક્કર.